રક્ષાબંધનના દિવસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. વર્ષ 2026નું અંતિમ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ શુક્રવાર તારીખ 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે થવાનું છે. અવકાશી ઘટના ભારતમાં દેખાશે નહીં, જ્યારે અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં ચંદ્રનો આશરે 90% ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાતો જોવા મળશે. ચંદ્રગ્રહણ નરી આંખે નિહાળી શકાશે અને ખગોળ પ્રેમીઓ માટે આકાશી નજારો આકર્ષણનું કેન્દ્ર બનશે. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી શકાશે. ભારત જન વિજ્ઞાન જાથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ગ્રહણ એક કુદરતી ખગોળીય ઘટના છે અને તેની માનવ જીવન પર કોઈ વૈજ્ઞાનિક અસર થતી નથી. ગ્રહણ સાથે જોડાયેલા સૂતક, વેદ, શુભ, અશુભ, હોની, અનહોની અને અન્ય અંધશ્રદ્ધા સભર માન્યતાઓ અંગે જાથા દ્વારા રાજ્યભરમાં વૈજ્ઞાનિક સમજ આપવામાં આવશે. તેમણે લોકોને ગ્રહણ ને ભય કે અંધશ્રદ્ધાથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી નિહાળવાની અપીલ કરી હતી. ગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓનો અભ્યાસ માનવજાત માટે વૈજ્ઞાનિક સંશોધન અને જ્ઞાન વૃદ્ધિનું મહત્વનું માધ્યમ હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજ્યના અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, પાલનપુર, વાવ, થરાદ, વડોદરા, સુરત, સાબરકાંઠા, અમરેલી, દ્વારકા, જામનગર, કચ્છ સહિત વિવિધ શહેરો અને તાલુકા મથકોએ જાગૃત નાગરિકો દ્વારા ખંડગ્રાસ ચંદ્રગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ આપવાના કાર્યક્રમો યોજવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જાથાના જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યકરો ગ્રહણ અંગેની વૈજ્ઞાનિક સમજ લોકો સુધી પહોંચાડશે અને અંધશ્રદ્ધા દૂર કરી નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે અભિયાન ચલાવશે. અહેવાલ નોર્થ ગુજરાત ન્યૂઝ, ગુજરાત.